આ છોકરા તમારા વાળ કોણે કાપ્યા મેડમ? કયા મેડમે? બેન ના ના એટલે બીજો એ તારા કોને વાળ કાપ્યા? આ છોકરાએ. મેડમ આ છોકરાઓના વાળ તમે કાપ્યા એમને તો તમે છોકરાઓને વાલીને જાણ નતા કરી શકતા? વાલીને જાણ 15 એક મહિનાથી કહીએ છીએ. એટલે પછી તમારા વાળ કાપી નાખવાના વાળ એટલે શું એનું કારણ શું કામ વાળ શું કામ કાપ્યા? પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો હોય. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરાબર જે હોય બરાબર ના ગમે. હા તો અમારી સ્કૂલની અંદર છોકરા વાળ કાપેલા, તેલ નાખેલા, વ્યવસ્થિત યુનિફોર્મ સાથે જ જોઈ બરાબર અને કન્ટિન્યુ 1 મહિનાથી કહીએ છીએ. બરાબર. ત્યારે આ એક્શન લીધું છે. બરાબર. તો તમે એને વાલીને જાણ કરેલી છે? છોકરાઓ નાના નથી એટલા આ બધાને કહીએ છીએ રોજ વાત. ના ના છોકરાઓને કે છોકરાને તમારે ફીસ વાતમાં વાલીની પેરેન્ટ મીટિંગ કરીએ ત્યારે કહી દઈએ છીએ. અચ્છા બરાબર. કે વાળ કાપીને મોકલો, રેગ્યુલર મોકલો. એટલે પેરેન્ટ્સ મીટિંગમાં તમે જાણ કરી હતી? વાલીઓને જાણ કરી છે? આના વાલીઓ બધા ઊભા છે, આના વાલી ઊભા છે, કોઈ તમને કોઈ જાણ કરેલ છે? તમને કોઈને જાણ કરેલ છે? પણ મેડમ આ તમારું છે ને આ શિક્ષણના કારણે આ તમારો રૂલ્સના ખિલાફમાં છે. આ તમે વાળ કાપ્યું છે ભલે હાલો, આ તો તમારે મને માની કરો છો બરાબર ને? ઓકે.